નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। આ સંગઠનાત્મક મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને સ્થાનિક સંગઠનને વેગ આપ્યો હતો। પોતાના પ્રવાસની શરૂઆતમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરાના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી। અહીં તેમણે ભગવાન ભોળાનાથના દર્શનાર્થી કરી ધન્યતા અનુભવી હતી અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે આવેલી જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ શહેરા મત વિસ્તારના બૂથ લેવલના સક્રિય કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે આગામી સમયમાં સંગઠનાત્મક કાર્યો અંગે ચર્ચા કરી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બૂથ સ્તરની બેઠક સંપન્ન કર્યા બાદ પ્રદેશ પ્રમુખે કોલેજના યુવા વિદ્યાર્થીઓ સાથે પણ બેઠક યોજી હતી। આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણોને સાંભળ્યા હતા। જગદીશ વિશ્વકર્માએ યુવા પેઢીને પ્રોત્સાહિત કરતા તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ સમગ્ર પ્રવાસ દરમિયાન સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના કરજણ તાલુકાના બચાર ગામમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। જ્યાં બાળકોને શિક્ષણના મંદિરમાં ભણવું જોઈએ ત્યાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ ભગવાનના મંદિરમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। એક વર્ષ પહેલા ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજે એક વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું નથી। પરિણામે નાના ભૂલકાઓ શિક્ષણના મંદિરથી વંચિત રહી ભગવાનના મંદિરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। ગામ લોકો અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ અનેકો વખત રજૂઆતો કરવામાં આવી હોવાનો આક્ષેપ છે, છતાં નવી શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ, પૂરતી જગ્યા અને અનુકૂળ વાતાવરણનો અભાવ હોવા છતાં તેઓ અભ્યાસ ચાલુ રાખી રહ્યા છે। શિક્ષણ વિભાગની આ બેદરકારી અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। વાલીઓની માંગ છે કે તાત્કાલિક નવી શાળાનું નિર્માણ શરૂ કરવામાં આવે, જેથી બાળકોને ભગવાનના મંદિરમાં નહીં પરંતુ શિક્ષણના મંદિરમાં એટલે કે શાળાના નવા બિલ્ડિંગમાં બેસીને અભ્યાસ કરવાની તક મળે। અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિની રચના દરમિયાન કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખની વરણી વખતે ગેરહાજર રહેલા 2 કોંગ્રેસ સભ્યો પર પક્ષ સાથે ગદ્દારીના આક્ષેપ થતા મહિલા કોંગ્રેસ કાર્યકરોએ બંગડીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ભાજપને ટેકો આપવાના આરોપ અંગે કોંગ્રેસના નેતાએ જવાબ આપવાનું ટાળ્યું હતું। સામાન્ય સભા હતી આજે ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી, બંનેની રચના કરી। ઉત્તર અધ્યક્ષની નિમણૂક થઈ। અમારા વિપક્ષ મેં 9 જણા નામ આપ્યા છે। કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે। મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપસિંહ છે। હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા। એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા, પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા। પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે। જે પબ્લિકે વિકાસના કામ કરો, વિકાસના કામ કરશે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે। કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે, એટલે એમનો તદ્દન વિરોધ છે। અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે અને જ્યારે મિટિંગ આવશે જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ દર્શાવવાના છીએ। કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે। એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી અને એમને મહિલાઓએ બધા જ જે સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે કે ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે। તમે લોભ, લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે અને પબ્લિક માફ નહીં કરે। જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે ને આપશે। અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે, હજી
5 મહિના રાહ જુઓ, 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે. કારણ કે અસંતુષ્ટ દેખાય છે. કારણ કે તમે જુઓ અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન એક એવી ઘટના બની જેને પોલીસ બેડામાં ભારે ચકચાર મચાવી દીધી. કુખ્યાત હિસ્ટ્રી શીટર કલીમ ભૈયાની પૂછપરછ દરમિયાન આરોપીએ છુપાવેલી છરી વડે ક્રાઇમ ઝોન પોલીસ કમિશનર પર જીવલેણ હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં જેસીપીએ સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. આરોપી અને ઇજાગ્રસ્ત અધિકારી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોઈએ આ સમગ્ર અહેવાલ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હત્યારોના કેસમાં ઈસનપુરના કુખ્યાત હિસ્ટ્રી સીટર મોહમ્મદ કરીમ ઉર્ફે કલીમ ભૈયાની ધરપકડ કરી. જે આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હત્યારો, જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. હત્યારો અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ આગળ વધારવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. તો આ દરમિયાન અચાનક સમગ્ર ઘટનાએ નાટકીય વળાંક લીધો હતો. ત્યાં એક રીઢે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં કંઈ મૂક્યા છે. ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી, 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો. તપાસ દરમિયાન આરોપીએ અગાઉથી છુપાવી રાખેલી છરી બહાર કાઢીને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘાલ ઉપર અચાનક જ જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં હુમલામાં જેસીપીને ઈજા પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા આત્મરક્ષામાં જેસીપીએ પીઆઈ ઘાસુરાની સર્વિસ પિસ્તોલમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આરોપીને કાબૂમાં લીધો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તો સારવાર બાદ જેસીપીએ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રથમ માહિતી પણ આપી હતી અને પ્રતિક્રિયા આપી. હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા. એને મારા ઉપર અટેક કર્યો. એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી. હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન, મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યા અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા. પછી અમે એને કીધું કે તમે ચપ્પુ ફેંકી દો, પણ નથી માન્યો. તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હત્યારોના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતા કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ સહિત અનેક આરોપીઓને ઝડપી પાડ્યા. જ્યાં ઝડપાયેલો મુખ્ય આરોપી મોહમ્મદ કરીમ ઉર્ફે કરીમ ભૈયા અકબર ખાન પઠાણ સામે મારામારી, લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, જુગાર અને વિવિધ ગંભીર ગુનાઓ સહિત 30થી વધુ કેસ નોંધાઈ ચૂકેલા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું. આરોપી અગાઉ પાસા હેઠળ પણ અટકાયતમાં રહી ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી દેશી તમંચા, જીવતા કારતૂસ, અન્ય હથિયારો કબજે કરી વધુ તપાસ શરૂ કરી. જ્યાં પોલીસે આ ગેરકાયદેસર હથિયારોના સપ્લાયર નેટવર્ક અને આરોપીઓના અન્ય ગુનાહિત કનેક્શન અંગે પણ ઊંડી તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર થયેલો આ હુમલો સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ ઓપરેશન દરમિયાનના જોખમોને ફરી એકવાર ઉજાગર કરે છે. ત્યારે પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આરોપી પાસેથી છરી કેમ નહીં આવી, સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી અને હુમલા પાછળ કોઈ પૂર્વ આયોજન હતું કે નહીં, તે સહિતના તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ તલાટી સંપર્કમાં નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. રાજ્ય સરકારે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની કરેલી અભિનવ પહેલો અને નવી કચેરીઓના લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ આ અવસરે કર્યા હતા. જોઈએ વિગતવાર અહેવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ તલાટી સંવર્ગમાં નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. રાજ્ય સરકારે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા કરેલી અભિનવ પહેલો અને નવી કચેરીઓના લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ આ અવસરે કર્યા હતા. પ્રથમ તો દાદાએ ખૂબ જ મહત્વની ટકોર કરી હતી. તેમણે કહ્યું કે તમે બધા સેવા આપવા માટે તૈયાર થઈ ગયા છો. શરૂઆતમાં અહીંથી કહેવામાં આવ્યું કે આશીર્વાદ એવા આપ્યા કે તમે તલાટી થઈ જાઓ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી વેલ્યુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં તેમનું કેટલું બધું અને કેટલી તકલીફ પડતી હશે તે આપણા માટે અગત્યનો પ્રશ્ન અને તમે કેટલું મોટું કામ કરી શકો છો. આપણી સંસ્કૃતિમાં પાપ અને શ્રાપ બંનેનું વજન છે. આપણે બધાએ જોયું છે અને આપણે સાંભળ્યું છે કે ભગવાને શ્રાપ આપ્યા, ઋષિમુનિઓએ શ્રાપ આપ્યા અને બધાએ આશીર્વાદ આપતા પણ જોયા છે. પણ હવે આપણને અત્યારે તેવા આશીર્વાદ ક્યાં મળે? હવે આપણને આવવા ન જ મળે કે જે ખરેખર તકલીફમાં છે તેમનું કામ કરી દો અને જે આશીર્વાદ મળે તે ભગવાનને આશીર્વાદ આપ્યા બરાબર થઈ જાય. અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાઓ એમ. પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને. ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે. પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણને કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો આધારસ્તંભ ગણાવતા નવી નિમણૂક મેળવી રહેલા યુવાનોને આહવાન કર્યું કે એવી પ્રજાહિત કાર્ય પદ્ધતિ તેઓ અપનાવે કે ખરેખર તકલીફમાં જે વ્યક્તિ છે તેનું કામ સરળતાથી પાર પડી જાય. આવા જરૂરિયાતમંદ વ્યક્તિનો સંતોષ થતો અને તેના આશીર્વાદ એ ઈશ્વરના આશીર્વાદ સમાન છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે રેવન્યુ તલાટી તરીકે ગ્રામજનોના અનેક પ્રશ્નો કે સમસ્યાઓ સ્થાનિક સ્તરે નિવારવાનું તેમનું દાયિત્વ હોવું જોઈએ. એટલું જ નહીં, જે કંઈ પણ કામ થાય તે એવું વ્યવસ્થિત અને પદ્ધતિસરનું થાય કે મહેસૂલ વિભાગ કે સરકારમાં પણ તે કામને કારણે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે તલાટી પાસે આવતા લોકોની અપેક્ષાઓ એ જ હોય છે કે તેનું કામ ઝડપી અને સરળતાથી થઈ જાય. એટલે તલાટીએ હંમેશા સામાન્ય વ્યક્તિને પોતાની જાત મૂકી કામગીરીનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને એટલે જ એને કરોડરજ્જુ કે છે. કરોડરજ્જુ કેમ કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી તો તમે આખું જીવન ટટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકા વાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ, જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય. અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં. તો વળી દાદાએ હળવા મૂડમાં મુખ્ય સચિવ એમ કે દાસને પણ મીઠી ટકોર કરતા કહ્યું કે મુખ્યમંત્રીને મળવા ચૂંટાયેલા નેતા લોકો લાંબા સમય સુધી રાહ જોતા બેઠા હોય છે અને અધિકારીઓ સડસડાટ ચેમ્બરમાં આવી જાય અને સીધા મુખ્યમંત્રીને મળીને જતા રહે છે. ત્યારે બહાર બેઠેલા લોકોને દુઃખ થાય છે. આ ઉપરાંત નિમણૂક પત્ર આપ્યા બાદ તેના વેરિફિકેશનમાં પણ વિલંબ થાય છે.
તે બાબતે બેસીને જરા યોગ્ય કામ કરવાની જરૂર હોવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે તલાટીઓને પણ ગામના સચિવ ગણાવ્યા હતા. તમારું ફેમિલી બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ, એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હો ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીતર બાકી તો પાછું શું સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન ને એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશનમાં એમાંય જરા દાસભાઈ કંઈક કરવું પડે એવું છે, કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સર્ટિફિકેટ ના આવે ને એટલે પછી આમ માગા પાછા થઈ જાય. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા અમારું બધું પતી ગયું છે, હવે કઈ ને કાં તો કે સીએમ નો ટાઈમ નથી મળતો એટલે સર નથી આપતા સર્ટિફિકેટ. એવું એ ના કરતા ભાઈ. સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું વેરિફિકેશનમાં ને એ બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ, તો એ જરા એક વખત બેસીને જોઈ લેવું જોઈએ. આમ કે એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવ અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. ઘર, પરિવાર અને સમાજને ગૌરવ થાય તેવી કાર્યપ્રણાલીથી હંમેશા કાર્યરત રહેવા મુખ્યમંત્રીએ નવનિયુક્ત તલાટીઓને શીખ આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છે તેને આ નવનિયુક્ત યુવાઓ વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નામ ન્યૂઝ. જામનગરમાં વિધવા સહાય યોજનાના નામે વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈને સોનાના દાગીનાની ચોરી કરનાર ગેંગનો જામનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની તપાસ દરમિયાન જામનગર એલસીબીને મહત્વની સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી જાફરભાઈ જુનેજાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરાયેલા સોનાના દાગીના અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી વેસ્પા રિક્ષા સહિત કુલ ₹4.18 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબી સ્ટાફના સુમિતભાઈ શિયાળ, અજયભાઈ વેડા અને ભયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમવી ભાટિયાની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી પાડ્યો છે અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં હજુ 2 આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સાથે જ મુખ્ય આરોપી સામે અગાઉ પણ અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે લોકોને આવી લાલચ આપતા અજાણ્યા લોકો સામે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની અપીલ કરી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં પ્રિયા સિનેમા રોડ પાસે આવેલા આરાના 48 ફ્લેટમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ને નિશાન બનાવી બહારથી આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના રાત્રે અંદાજે 1:30 વાગે ઘટી હતી. ફાયરિંગના કારણે ફ્લેટની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે સદનસીબે ફ્લેટમાં રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો અને એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. હાલ ફાયરિંગ પાછળનું કારણ સામે આવ્યું નથી અને અજાણ્યા શખ્સોની ઓળખ તેમજ તેમની ધરપકડ માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત એટીએસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ શખ્સો ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ તમામ આરોપીઓની એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જોઈએ વિગતવાર અહેવાલ.
ગુજરાત એટીએસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસે ગુરુવારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. વિશ્વસનીય બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી એક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓના નામ અને રહેઠાણ: 19 વર્ષીય અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અબુ ઉબેદા, બનાસકાંઠા. 30 વર્ષીય ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ગોગા અબુ હમઝા, બનાસકાંઠા. 22 વર્ષીય મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાડા અબુ આયા, બનાસકાંઠા. 21 વર્ષીય ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઇબ્ન અમ્માર ઝકરિયા, પાલનપુરી, સિદ્ધપુર પાટણ. 40 વર્ષીય મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉઆ મુફ્તી સાહેબ, સિદ્ધપુર પાટણ. 21 વર્ષીય મોહમ્મદ અમીન શેરા અમીન, પાલનપુરી, સિદ્ધપુર પાટણ. 22 વર્ષીય મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી મોહમ્મદ, પાલનપુરી અબુ ઉનેસા, નવસારી. 18 વર્ષીય બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા અબુ દુજાના અબુ સુફિયાન અબુ ઝુંદલ ઉમર બિન ખતાબ, મધ્યપ્રદેશ. હાલ તમામ આરોપીઓની એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સંપર્કો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા મોડ્યુલ સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તો સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડભોઈમાં સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ઓડિયો બાદ મામલો ગરમાયો છે અને હિન્દુ સંગઠનો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે વાયરલ ઓડિયોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આક્ષેપો અનુસાર બાગ સમિતિના ચેરમેન નસલીન બાનુ મંસૂરીના પતિએ બાગના કર્મચારીઓને હનુમાન ચાલીસા સહિત કોઈ પણ ધાર્મિક ગીતો સ્પીકર પર ન વગાડવા સૂચના આપી હતી. તેમનો દાવો છે કે મોર્નિંગ વોક માટે આવતા કેટલાક લોકોની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. વિરોધ સ્વરૂપે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિક લોકો સરદાર બાગ ખાતે એકત્રિત થયા હતા અને સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરદાર બાગમાં ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે વાયરલ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને નગરપાલિકા અથવા સંબંધિત પક્ષ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જિલ્લાના ડભોઈમાં સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરાવવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો, જે બાદ સમગ્ર મામલો બીચકાયો હતો. હિન્દુ સંગઠનો તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વાયરલ ઓડિયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આક્ષેપોની જો વાત કરીએ તો બાગ સમિતિના ચેરમેન નસલીન બાનુ મંસૂરીના પતિએ બાગના કર્મચારીઓને હનુમાન ચાલીસા સહિત કોઈ પણ ધાર્મિક સૂચના આપી નથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. 8 આતંકીને ઝડપી પાડ્યા છે. અહમદ અબ્દુલ્લા ગાજીવાડા જે બનાસકાંઠાથી ઝડપાયા છે. સિદ્ધપુર પાટણના ઝકરિયા દુરાની મોહમ્મદ અમાર ઘાઘાની ધરપકડ થઈ છે. મોહમ્મદ અબ્દુલ રહેમાન ચીખલી કે જે નવસારીથી ઝડપાયો છે. તો એટીએસનું આ મોટું ઓપરેશન પાર પડ્યું છે. મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉઆ સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે. બિલાલ દુરાની મોહમ્મદ દેવાસ જેની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા જે બનાસકાંઠાથી ઝડપાયો છે. તો એટીએસની આ મોટી કાર્યવાહી જે સામે આવી છે. મોહમ્મદ અમીન શેરા કે જે સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે. તો 8 આતંકીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાડા કે જે બનાસકાંઠાથી ઝડપાયો છે. અહમદ અબ્દુલ્લા ગાજીવાડા બનાસકાંઠાથી ઝડપાયો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એટીએસના સુનિલ જોશીની પત્રકાર પરિષદ. રથયાત્રા પહેલા ગુજરાત એટીએસનું આ મેગા ઓપરેશન પાર પડ્યું છે. જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા છે. ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. બનાસકાંઠા અને પાટણના 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આ તમામ આરોપીઓ કે જેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસનો આ સમગ્ર મામલે મોટો ખુલાસો. ગુજરાતમાં જૈશે મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાનું ષડયંત્ર હતું જેનો એટીએસે પર્દાફાશ કર્યો છે. છેલ્લા 3.5 વર્ષમાં આતંકવાદનો આ 11મો કેસ છે. એટીએસે 11 કેસમાં કુલ 38 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો એટીએસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી જેને લઈને ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયર બાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશ એ મોહમ્મદ થી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યા ઉપર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી. એના નામ જે છે આપને ખબર છે, અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7 જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહિમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મુવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મળીને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવું સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મળીને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામતો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા પરંતુ
એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઊભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિષદ યોજીને આ સમગ્ર મામલે ખુલાસા કર્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત એટીએસે મેગા ઓપરેશન પાર પાડ્યું છે. જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. તો ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 2023થી 3.5 વર્ષમાં 11મો આ કેસ છે, જેમાં કુલ 38 આરોપીઓ પકડાયા છે. તો એટીએસને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો અત્યાર સુધીમાં 8 આતંકીઓ ઝડપાયા છે. એટીએસના સુનિલ જોશીએ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપી છે. જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત મધ્યપ્રદેશમાં એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. બનાસકાંઠા અને પાટણના 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આ તમામ 8 આરોપીઓ અને ગુજરાતમાં પણ આ પ્રવૃત્તિઓ કરવાના હતા, આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાના હતા તેવી બાતમી મળી હતી, જેને લઈને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ગોઠવવામાં આવી અને ગુજરાત એટીએસને આ સમગ્ર ઓપરેશન જે છે એ પાર પાડ્યું છે. ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર ઓપરેશનની માહિતી આપી છે. ગુજરાતમાં જૈસે મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાનું એક મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું. છેલ્લા 3.5 વર્ષમાં આતંકવાદનો આ 11મો કેસ હોવાનું પણ જણાવ્યું છે. એટીએસે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 કેસમાં કુલ 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે એટીએસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જે ઓપરેશન જે શરૂ કરવામાં આવ્યું તેમને એટીએસને મોટી સફળતા મળી છે અને 8 જેટલા આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ 8 જે આરોપીઓ છે એ ગ્રોથ નાવ ન્યૂઝ તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યું છે. તમામના ફોટા તમને ગ્રોથ નાવ ન્યૂઝ બતાવી રહ્યું છે. તો 8 આતંકીઓ જેમને એટીએસે ઝડપી પાડ્યા છે. મોહમ્મદ અમીન શેરા કે જેઓ સિદ્ધપુર પાટણથી ઝડપાયો છે. મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાડા બનાસકાંઠાથી ઝડપાયો છે. આ સાથે જ બનાસકાંઠાથી અહમદ અબ્દુલ્લા ગાજીવાડાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો સિદ્ધપુર પાટણથી ઝકરિયા દુરાની મોહમ્મદ અમાર ઘાઘાની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી નવસારીથી મોહમ્મદ અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉવાની પણ સિદ્ધપુર પાટણથી ધરપકડ કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાંથી બિલાલ દુરાની મોહમ્મદ દેવાસની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠાથી ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘાની ધરપકડ કરવામાં આવી છે. તો આ તમામ 8 આરોપીઓ છે, જે આ તમામ 8 આતંકીઓ છે જેને એટીએસે મેગા ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.